વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સબ્જેક્ટ BA પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો મેં તમને કીધું કે આ કુલ 6 માર્ક્સનું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના લેક્ચરમાં આપણે એના પહેલા આપણે સૌપ્રથમ લેક્ચરમાં આપણે સંચાલન સિદ્ધાંતોનો અર્થ જોયો, એનું સ્વરૂપ જોયું, એનું મહત્વ જોયું. હવે આપણે સંચાલનની વિચારધારાઓ જોઈશું. વિચારધારાઓ જોઈશું કે મેનેજમેન્ટ ઓફ થોટ્સ, કે વિચારધારાઓ, એમના અલગ અલગ બધા વિચારો એ લોકો રજૂ કરતા જોવા આપણને મળે છે. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે પ્રશિષ્ટ વિચારધારાઓની આપણે પહેલા શરૂઆત કરીએ કે સંચાલનની વિચારધારાઓની કોઈ સમજૂતી આપી છે. કહેવાય સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો, અભ્યાસો અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થતો જોવા આપણને મળે છે. એમાં પહેલી વિચારધારા છે આપણી પ્રશિષ્ટ વિચારધારા. તો પ્રશિષ્ટ વિચારધારાઓ આપણે જોઈએ કે પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને આપણે પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. ધ્યાન આપવું ખાસ. તો કે પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? કે 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તે વિચારધારાઓને આપણે પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું એમાં જે કહેવાય છે પ્રશિષ્ટ વિચારધારામાં મુખ્ય પ્રણેતાઓ છે આપણા જે મુખ્ય એમ કહેવાય છે કે સંચાલન શાસ્ત્રીઓ છે. એમાં ફ્રેડરિક ટેલર છે, મેક્સ વેબર છે, ગિલબ્રટ છે, હેનરી ગ્રેન્ટ છે અને હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેવલ છે. હેનરી ગ્રેન્ટ અને હેનરી ફેવલ છે. જે આપણે એમ કહેવાય છે કે તે હેનરી ફેવલની આપણે વાત કરીએ, જે આપણા એમ કહેવાય છે કે હેનરી ફેવલ એ વગેરે આપણા એ લોકો સંચાલન શાસ્ત્રનો અગત્યનો ફાળો જોવા આપણને મળે છે. એ મુખ્ય પ્રણેતાઓ છે અને એમ કહેવાય છે કે એમાં મુખ્ય ફાળો કોનો છે? તો મહત્વનો એમ કહેવાય કે પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનો ફાળો હોય તો ફ્રેડરિક ટેલરનો ખૂબ જ મહત્વનો ફાળો એમાં જોવા આપણને મળે છે. ત્યારબાદ જોઈશું કે ફ્રેડરિક ટેલર એમ કહેવાય છે કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે કઈ છે એ સિદ્ધાંતો સંચાલન વિચારધારામાં આજે પણ એને પ્રસ્તુત કરેલા જોવા આપણને મળે છે. તો જોઈશું કે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એ રૂઢિગત પદ્ધતિને બદલે જો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એ શું કહેવાય છે? રૂઢિગત પદ્ધતિ એટલે કે પદ્ધતિ જૂની અને પુરાણી અને પ્રાચીન પદ્ધતિ. તો રૂઢિગત પદ્ધતિને બદલે એની શું કર્યું છે કે આપણે જોઈએ જે રૂઢિગત પદ્ધતિઓ હતી એના બદલે એને સમય અને ગતિના એમ કહેવાય છે કે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની એને તરફેણ કરી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. એટલે આપણે જોઈએ ખાસ કરીને વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતોનું મુખ્ય પ્રદાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ કરવું, ઉત્તેજક વેતન પ્રથા એટલે કે કર્મચારી જે પ્રમાણે કામ કરે એ પ્રમાણે એને વેતન દેવું, ઉત્તેજક વેતન પ્રથાની વાત કરીએ. જવાબદારીને કારણે વૈજ્ઞાનિક રીતે એને વહેંચણી બાબતે રહેલું જોવા આપણને મળે છે. પ્રશિષ્ટ એમ કહેવાય છે કે આપણે જોઈએ કે પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેવલનું પ્રદાન પણ નોંધપાત્ર જોવા આપણને મળે છે. હેનરી ફેવલનું પ્રદાન પણ એમાં નોંધપાત્ર રહેલું છે. આ પ્રશિષ્ટ એટલે કે વિચારધારા 19મી સદીના અંત સુધીમાં જે રજૂઆત થઈ એને આપણે પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈશું તેમણે એમ કહેવાય સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું અને તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી પર નક્કી કરી. તેમણે શું કરી આપણે જોઈશું ખાસ કરીને તો સંચાલનની અંદર એમ કહેવાય છે કે આપણે એમને અલગ અલગ એમની શું કહેવાય છે કે જોઈએ કે નક્કી કરવાનો એમને પ્રયત્ન કર્યો. પછી એમ કહેવાય છે કે એમની કાર્ય નક્કી કરવાની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો અને જુદા જુદા આપણે જોઈએ જે પણ આપણે એમ કહેવાય છે કે એના જુદા જુદા જે કંઈ આપણા સ્તરે સંચાલકે ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે એને આપેલા છે. એટલે આપણે જોઈએ કે પરિણામે પ્રશિષ્ટ વિચારધારામાં શું થયું, કેટલીક મર્યાદાઓના લીધે તેમાં ફેરફાર કરવાની આપણે શું થઈ કે એને આવશ્યકતા ઊભી થઈ. જે પણ એને ફેરફારો કર્યા એ ફેરફાર કરવાની એને આવશ્યકતા ઊભી થઈ અને કહેવાય છે તેની મર્યાદાઓમાં મુખ્યત્વે આપણે જોઈએ કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન. જો જે પ્રમાણે જે કર્મચારી કાર્ય કરતો હોય એ પ્રમાણે એને આપણે વેતન ચૂકવવું જોઈએ. એટલે કહેવાય છે કે ઉત્તેજક વેતન પ્રથા આપણે જોઈએ કે વધુ સ્થાન આપવામાં આવ્યું અને માનવીય અભિગમને ઓછું સ્થાન આપવામાં આવતું જોવા આપણને મળે છે. એટલે આપણે જોઈશું એટલે માનવીય અભિગમને ઓછું મહત્વ આપે છે અને ઔદ્યોગિક સંબંધોની અવગણના તેમાં મુખ્ય જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થીઓ જોઈશું હવે કે આપણે બીજી જે એમ કહેવાય છે કે બીજી જે છે નવ પ્રશિષ્ટ વિચારધારા. તો નવ પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો પહેલા આપણે એની ચર્ચા કરી હતી કે સંચાલનની જે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક ખામીઓને આપણે દૂર કરવામાં આવે છે અને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓ તેમાં જે સુધારા વધારા કરે છે
કે સુધારા કરી જે નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવપ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. યાદ રાખવું ખાસ કે નવપ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય? તો સંચાલનની જે પ્રશિષ્ટ વિચારધારાઓ છે એ વિચારધારાઓની કેટલીક ખામીને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં સુધારા કરી જે નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને નવપ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ કે 19મી સદીના અંત સુધીમાં કહેવાય છે કે 19મી સદીના અંત સુધીના ભાગમાં જેમ કહેવાય છે કે આપણે જોઈએ 19મી સદીના અંત સુધીના ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી એકમ ઉદ્યોગોનું સ્વરૂપ બદલાય છે. 1900 પછીના એમ કહેવાય છે કે ઔદ્યોગિક ક્રાંતિ આવે તો ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો વધુ સ્થપાયા. તો આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ આવવાના બદલે એમ કહેવાય છે આપણે જોઈએ કે ઉદ્યોગોનું સ્વરૂપ બદલાયું અને નવી સંચાલન કરેલી જરૂરિયાત ત્યાં ઊભી થઈ. એટલે કહેવાય છે કે 20મી સદીની શરૂઆતમાં જે 20મી સદી છે એ 20મી સદીની શરૂઆતમાં કહેવાય છે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા આપણા, જે આ ખાસ પૂછાય છે 1 માર્ક્સની અંદર વિકલ્પમાં, જે આ પાઠમાંથી વિકલ્પ પૂછાય છે. ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોન હોર્થોનના પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો. એટલે કહે છે કે આપણે જોઈએ તેથી એલ્ટન મેયોનને નવપ્રશિષ્ટ વિચારધારાના ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, આ વિકલ્પમાં પૂછાય છે ખાસ કે એલ્ટન મેયોનને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવાય છે. એલ્ટન મેયોને નવપ્રશિષ્ટ ધારાના પ્રણેતા કહે છે કે કહેવાય છે. ઓકે, એટલે આપણે જોઈએ કે એને આપણે વિચારધારાના નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોને કહેવાય? તો કે એલ્ટન મેયોનને આપણે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવામાં આવે છે. જે આપણે નવપ્રશિષ્ટ વિચારનો તબક્કો ચાલે એટલે એ જ મુદ્દો ચાલે છે. એટલે આપણે જોઈશું ખાસ કરીને કે નવપ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. આ ખાસ યાદ રાખવું વિદ્યાર્થીઓ કે નવપ્રશિષ્ટ વિચારધારા કોની પર ભાર મૂકે છે? તો કે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર તે ભાર મૂકે છે. અને પ્રશિષ્ટ વિચારધારાઓને જ આધારરૂપે રાખી નવપ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, જે આપણે લેસન નંબર 4 માં ભણીશું, વૈધિક ને અવૈધિકની વાત કરીશું. એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણા વગેરે તત્વોનો ઉમેરો થયો અને આ વિચારધારામાં મુખ્યત્વે એલ્ટન મેયો, હેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રીસ આર્ગિરિસ, મેકગ્રેગર અને માસ્લો, અબ્રાહમ માસ્લો એનું પૂરું નામ છે. ધ્યાન આપજો ખાસ હો વિદ્યાર્થીઓ, આમાં આપણી ટેક્સ્ટ બુકમાં અબ્રાહમ માસ્લો આવું નામ આપેલ નથી, લખી રાખજો અબ્રાહમ માસ્લો, જેમ કહેવાય છે એનું પૂરું નામ છે અબ્રાહમ માસ્લો. એટલે જોઈએ અબ્રાહમ માસ્લો મુખ્ય યોગદાનકર્તાઓ છે. અને નવપ્રશિષ્ટ સંચાલન વિચારધારાની મુખ્ય શાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા મુખ્ય જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું નવપ્રશિષ્ટ વિચારધારાઓમાંથી જેમ કહેવાય છે આપણી નવી વિચારધારા આવે છે તો કે વર્તન સંબંધિત વિચારધારા, આમાંથી જ પ્રવૃત્તિ જોવા આપણને મળે છે. આનો સેકન્ડનો એક મુદ્દો છે વર્તન સંબંધિત વિચારધારા. ઘણી વખત બોર્ડમાં પૂછાય છે, વર્તન સંબંધિત વિચારધારા વિશે પૂછાય અથવા આધુનિક વિચારધારા વિશે પૂછાય છે. હવે આપણે જોઈએ વર્તન સંબંધિતમાં શું છે કે સંચાલન એ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા છે. મેનેજમેન્ટ એમ કહેવાય છે, પણ સંચાલન થતું હોય એ સંચાલનનું મુખ્ય કાર્ય શું છે કે અન્ય વ્યક્તિ પાસેથી કેવી રીતે કાર્ય લેવું, કેવી રીતે કામ લેવું એનું મુખ્ય કાર્ય છે. જેમ કે પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે, ધ્યાન આપજો ખાસ, આ વાક્ય પૂછાય છે કે વિકલ્પમાં પણ પૂછાય અને સેક્શન બી માં પણ પૂછાય કે સી માં પણ પૂછાય. એટલે કે યાદ રાખવું, પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું તમારું સાચવી લેશે. આ ખાસ વાક્ય યાદ રાખજો કે આ વાક્ય કોણ બોલે છે? કે પ્રોફેસર ઉર્વિક બોલે છે. શું કહે છે? તમે તમારા માણસોને સાચવો, એટલે કહે છે કે અને બાકીના તમારા માણસો તમારું બધું સાચવી લેશે. તો જોઈએ તેમ કર્મચારી કે વ્યક્તિ એકમમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. કર્મચારી કે વ્યક્તિ, જે કંઈ કર્મચારી કે વ્યક્તિ છે એ એકમમાં, ધંધા કે એકમમાં એનું ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતા જોવા આપણને મળે છે. તો જે સંચાલન એ વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ એ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ. સંચાલન કોણ કરે છે? એક વ્યક્તિ કરે છે, એક માનવ કરે છે. એટલે કહેવાય છે અને થતું હોવાથી સંચાલનનો અભ્યાસ એ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. એટલે કે સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્રબિંદુ એ માનવ વર્તન અને માનવ સંબંધોનું
છે। શું કહે છે? એમ જોઈએ છે કે સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ ક્યાં છે? કે માનવ વર્તન છે અને માનવ સંબંધોનું છે। એટલે તેથી વર્તન સંબંધિત વિચારધારાઓ મનોવૈજ્ઞાનિક એમ કહેવાય છે તારણોના ઉપયોગ દ્વારા અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ એ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ આપણને વર્તન સંબંધિત વિચારધારામાં જોવા આપણને મળે છે। ત્યાર પછી હવે આપણે નવો ખ્યાલ આવીશું કે નવી વિચારધારા રજૂ કરીશું કે આધુનિક વિચારધારા। આપણી વિચારધારાઓ કહેવાય છે 3 છે, બરાબર। એમાંથી નવ પ્રસિદ્ધ વિચારધારામાંથી વર્તન સંબંધિત વિચારધારા પ્રવર્તે છે। હવે આધુનિક વિચારધારાઓની આપણે ચર્ચા કરી દઈએ તો આધુનિક વિચારધારા આપણે જોઈએ તો આધુનિક વિચારધારાની અંદર એમ કહેવાય છે કે આપણે જોઈશું ઈસવીસન 1960 પછી, ધ્યાન આપજો ખાસ, આધુનિક વિચારધારામાં ઈસવીસન 1960 પછીનું રજૂ થશે। એમ કહેવાય છે ઈસવીસન 1960 પછી આપણે જોઈએ કે ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું અને પરિણામ સ્વરૂપે શું થયું? સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ। ભાઈ ત્યારબાદ શું થાય છે? સંચાલનની વિશિષ્ટ જરૂરિયાત ત્યાં ઊભી જોવા આપણને મળે છે। એટલે જો એ સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમગ્ર દરમિયાન એમ કહેવાય છે સમગ્ર દરમિયાન ઊભો થયો અને સમય દરમિયાન આપણે ઊભો થયો અને જોઈએ કે સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર છે, ગણિતશાસ્ત્ર છે, કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગી પણ થતા જોવા આપણને મળે છે। જેમ જેમ આધુનિક ટેકનોલોજી તરફ આપણે આગળ વધવાનું છે, 1960 પછી જે આધુનિક ટેકનોલોજી આવી એની તરફ આપણે આગળ વધતું જોવા મળે છે। એટલે જોઈએ કે આ વિચારધારાઓમાં આપણે એમ કહેવાય કે હિમાયત કરવામાં આવેલી છે કે આ વિચારધારામાં કુંતજ, ઓર્ડનલ અને જ્યોર્જ આર ટેરી એમ કહેવાય છે કે જેવા આપણે જોઈએ સંચાલન શાસ્ત્રીએ પોતાનું પ્રદાન આપેલું જોવા આપણને મળે છે। વિદ્યાર્થીઓ અહીંયા આભાર। હવે આપણે નવો ટોપિક ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતને રજૂ કરીશું અને વૈજ્ઞાનિક સંચાલન જે આપણા 8 સિદ્ધાંતો છે આ કાકા નામમાં પડ્યા એ સૂત્ર દ્વારા તમને હું સમજૂતી સરસ મજાની આપીશ। આભાર વિદ્યાર્થી। આ ખાસ યાદ રાખવું, આપણે સંચાલનની વિચારધારાઓ આપણી 3 છે, પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા અને આધુનિક વિચારધારા, બરાબર। એમાં નવ પ્રશિષ્ટમાંથી વર્તન સંબંધિત વિચારધારા પ્રવૃત્તિ જોવા આપણને મળે છે। આભાર।